જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. ફૂલ બોલો. જય દ્વારકાધીશ બોલી તો ગઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે અમારા આજના નવા બ્લોગમાં. અત્યારે જો હું તૈયાર થઈ ગયો, કારણ કે મારે જવાનું છે ભણવા. અને પપ્પાએ જો કાલે અહીંયા હે ને ગામમાં પાણી વાર્યું, એવું કામકાજ હાલે છે. મારે તો ભણવા જ જવાની છે. તમારે બધાને કન્ટિન્યુ બન્યું રહેવાનું છે. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. ફૂલ બોલો. જય દ્વારકાધીશ બોલી તો ગઈ. ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મજામાં. ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ આપણા યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના દાયરા અને બધાને. અને કેમ છો બધા? મજામાં. અને ભાઈ મજામાં જ રહેવાનું. અને આપણે જોવા માંડવીમાં એ કાલનું પાણી ચાલુ કરી દીધું ને સોયાબીનમાં એ કાલનું ચાલુ છે. અહીંયા જો મિસિસને મૂકવા આવ્યો હતો, કારણ કે અહીંયા ક્યારા છે એટલે અહીંયા એને પાણી વારવું હેલું પડે. પણ આ મોટર ચાલુ કરીને હું એ આ વાડીએ આવ્યો, કારણ કે આ લાઈનના ખાંધાન કરવાના હતા. કાલ તો આપણે ઓલી બાજુ ટૂંકો સાંસ પીધો અને એમાં ટાંકે જ પાણી હતું, એટલે ટાંકેથી વારવું હેલું પડે એમ હતું. પણ આજ અહીંયા ચડાવવાનું હતું ને, એટલે આને હું મૂકી આવું ને ખાંધા કરી આવું. ખાંધા કરી આવ્યો ને આપણે જો અહીંથી ઓલી બાજુ ટૂંકો સાંસ પી ગયો ને હવે ઓલી બાજુ પીતું જાય. મારે માંડવીમાં ચાલુ છે ને આપણે કાલે તમને વાત કરી હતી કે 2 વીઘા જેવું એક દીમાં પીએ. ચાલો હવે હું અહીંયા જાઉં ને ત્યાં પાણી સંભાળી લઉં ને. અહીંયા લાઈનના ખાંધા બધું કમ્પ્લીટ કરી દીધું. હવે તો ઓટો સ્વિચ છે એટલે લાઈટ જાહે તો ઓટોમેટિક ઉપડી જાહે. ને 3-4 દોરિયા મૂકી આવ્યો તો આ પોલીવાડીએ પાણી ચાલુ છે. ચાલો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો. આજ ટોપિક તો આપણે બસ પાણી વારવાનું છે 2 વાડીએ. અહીંયા ચાલુ કરી દીધી કમ્પ્લીટ આ લાઈનનો ખાંધો કરી. હવે મારે લાઈન ફેરવવાની છે. જાય પાણી ચાલુ થઈ ગયું. ચાલો હવે હું અહીંયા નીકળું ઓલી વાડીએ. હા ઉરિયા નાખવાનું છે. હા જો મિત્રો ઉરિયા નાખવાનું છે. વળી એને મય છે કે આ બધાને ખબર છે, ઓડિયન્સના નહીં પડે તો એને હા. પણ તો અહીં લાઈનું ફેરવા નથી, ધોરી હોય તેથી કમ્પ્લીટ કરાવી ગયા. તો હવે ઉરિયા નાખવાનું છે. એ ખાલી એક દીમાં 10 કે 8 ધોરિયા ઓલા ક્યારા પીએ એટલું નાખવાનું હોય. ક્યાં અસ્તી વાળી નાખી દેવાનું છે કાંઈ. હા એ તો બરોબર છે, બાઈમ થઈ ગયો હોય. હાલો તો હું અહીંયા હવે ઓલી વાડી જાઉં ને નીકળું ને પાણી સંભાળી લઉં આપણું. હાલો તો 11:44 એટલે 11:45 ટાઈમ થયો અને આપણે મિસિસને મૂકી આવીને અહીંયા પાણી ચાલુ કરી દીધું હતું. પણ અટાણ સુધી આપણે વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો, કારણ કે પાણી એવું માથાકૂટવાળું આસપાસ છે ને કે વાત પૂછોમાં. ક્યારેક વાર ફૂટે આમાં. જેમ ભીહું માદણા મારે ને એમ માદણા મારીએ ત્યાં થાય. અને આપણે જો કાલે વાત કરી હતી ને, એ આગલું ઓલું પી ગયું, અહીંથી હેઠો પડી ગયો. ઓલી બાજુની છે કાળી માંડવી દેખાય ને આ લીલી દેખાય. કારણ કે આ એક ફેર પી ગઈ હતી ને એટલે લીલી દેખાય ને ઓલી કાળા કલરની દેખાય. એને પાણીની તાણ આવી ને એટલે કાળી પડી ગઈ. અને આ જો લીલી છમ જેવી દેખાય અને ઓલી કાળી દેખાય, એટલો ફેર છે.
હાલો હવે બપોરનો ટાઈમ થઈ ગયો ને આપણે એ 3-4 ધોરિયામાં મૂકી દીધું ભેગું. હવે જે થાય એ બપોરે પાણી કરી આવીએ અને પછી મળ્યા આવે આપણે રૂંઢે, કારણ કે વિડીયો શૂટ કરવાનો બહુ ટાઈમ નથી રહેતો આપણે પાણી વારવામાં. તમને કીધું એ પ્રમાણે જેમ ભીહું માદણા મારે ને એમ માદણા મારીએ આપણે. હજી આ નખમાં ગાળો એમને એમ રહી ગયો એટલા હાથ ધોતા. તો હાલો બપોરા પાણી કરી આવે ને પછી પાવર જાહે તો એ પાછા આપણે કન્ટિન્યુ થાશું કે કેવો ઉકેલ થાય શું છે એ. અને કોરો પવન ફૂંકે જો કાંઈ છે એ નહીં, વાદળા જેવા તેવા આકાશમાં દેખાય, બાકી કંઈ છે નહીં. કાલ ઝાપટા આવતા દિયા તો બંધ થઈ ગયા ઝાપટા, એ નથી આવતા. તો હાલો હવે બપોરા પાણી કરી આવીએ ને મળ્યા આપણે પાછા બપોર પછી રૂંઢે, એટલે કે 4:30-5 પાવર જાય તે પછી આપણે કન્ટિન્યુ થાશું ને તો મારે હાવી દુઈ આવી જાય ભણીને. ચાલો તો ટાઈમ થયો કંઈક 5:15 જેવો થયો ને આપણે તો હાવી દુઈ આવી ગયા. નોખા પડ્યા આવો, નોખા પડ્યા આવો. ચાલો તો આપણે પાણીમાં એ હજી તો મોટર ચાલુ છે. આ તો ઘરે થોડુંક કામ હતું આવી ગયો તો હાલો હવે મીટ કહી દઈએ બધાને. હવે મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. તો હાલો મિત્રો, જો ભણીને પણ આવતા રહ્યા ને હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકા. અમે હવે કરી લઈએ લેસન કે. હા, હવે અમે કરી લઈએ લેસન. હાલો તો મિત્રો હવે મિતિ કહી દીધું ને હવે આપણે મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.